દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભીલ સમાજમાં લગ્ન થતા ખોટા ખર્ચા સંપૂર્ણ બંધ કરવા માટે ફરશે પ્રચાર રથ. પ્રચાર રથનું ફતેપુરા તાલુકામાં આગમન થતા રથને વધાવી આગળ પ્રસ્થાન કરાવ્યું. ભીલ આદિવાસી સમાજના લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ જેવા કે દારૂ, દહેજ અને ડીજે સંપૂર્ણપણે બંધ થાય તે મુજબ માર્ગદર્શિકા બહાર પડાઈ. દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં રથ ફરી સમાજના લોકોને સમજાવવાના પ્રયત્ન કરશે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હસ્તેશ્વર મહાદેવ મંદિરે મળવા જઈ રહ્યું છે, જેને લઈ ભીલ આદિવાસી સમાજ દ્વારા પ્રચાર રથ દ્વારા 3 જિલ્લામાં ફરી પ્રચાર કરશે. જય આદિવાસી. આજ રોજ ભીલ સમાજ પંચ લગ્ન બંધારણ માટે જે રથ છે આપણી પાછળ જોઈ રહ્યા છો તે ફતેપુરા તાલુકામાં 2 દિવસ ફાળવ્યા છે. તો ગામે ગામ ફરી અને જે લીમખેડા મુકામે દાહોદ, પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાનું જે મહાસંમેલન લીમખેડા ખાતે 3જા મહિનાની 2જી તારીખે આયોજિત છે. તો તેના માટે ફતેપુરા તાલુકામાં 2 દિવસ આ રથ ફરશે અને તમામ ગામે ગામ ફરી અને લોકોને આહવાન કરીશું કે તમામ આગેવાનો ત્યાં લીમખેડા ખાતે મહાસંમેલનમાં આવે અને જે આપણા સમાજમાં જે દૂષણો ચાલી રહ્યા છે, ડીજે, દારૂ અને દહેજ, તેનો સંપૂર્ણપણે નાશ કરી તેમજ દૂર કરી આપણા સમાજને સારો બનાવીએ. એના માટે આ 2 દિવસ અમે ફતેપુરા તાલુકાના તમામ ગામોમાં ફરીશું અને તમામ ગામના આગેવાનોને આહવાન છે કે તમામ પોતાની પંચ સાથે 5-5 માણસો આગેવાનો ત્યાં પધારે એવી અમારી વિનંતી છે. જોહાર. જય આદિવાસી. મેહુલ કુમાર તાવિયા. આજરોજ ફતેપુરાના આંગણે ભીલ સમાજ પંચનો સંમેલન મોટું જે લીમખેડા મુકામે થવા જઈ રહ્યું છે એના પ્રચાર પ્રસાર રૂપે ફતેપુરાના આંગણે રથ આવી રહ્યો છે. ત્યારે સૌપ્રથમ આ ફતેપુરા તાલુકો જોરદાર તાળીઓના ગડગડાટથી એને વધાવે છે અને પાતળ હૃદયથી ઉમળકાભેર આ રથને આવકારે છે અને વધાવે છે. અને સાથે આજે અમે ફતેપુરા તાલુકામાં, ફતેપુરા વિસ્તારમાં ફતેપુરા તાલુકાના 2 દિવસ માટે રથ મળ્યો છે. તો આજનો દિવસ એ ફતેપુરા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ફરશે અને પ્રચાર પ્રસાર કરશે. અને સાથે આજે ફતેપુરા તાલુકામાં અમારા ફતેપુરામાં તાલુકા મથકે હાટનો પ્રસંગ છે. તો આજે 3 વાગ્યા બાદ હાટમાં પણ પ્રચાર પ્રસાર કરશે. અને જે આ મોટું 3 જિલ્લાઓનું જે સંમેલન થવાનું છે લીમખેડામાં હસ્તેશ્વર મહાદેવ ખાતે, એના પ્રચાર માટે ખૂબ સમય અમને 2 દિવસનો મળ્યો છે. એમાં જેટલો પણ બને એટલો લોકો સુધી પ્રચાર કરીશું અને દરેક ગામમાંથી આમ ગામના ફળિયામાંથી આગેવાનો એક લઈ અને દરેક ગામમાંથી આમ 10 લોકોનું અમે ટાર્ગેટ રાખ્યું છે અને 10 આગેવાનો લીમખેડા મુકામે સંમેલનમાં જશે અને સંમેલનમાં ગયા અને અમારા સમાજની પણ જે પણ વાતો થશે, સમાજના પણ જે બંધારણ નક્કી કરશે, સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, આદિવાસી સમાજને અન્ય સમાજની હરોળમાં કેવી રીતે માનભર જીવી શકે, કેવી રીતે વટભર જીવી શકે, અમારો સમાજ કેવી રીતે શિક્ષિત થઈ શકે, કેવી રીતે સારું જીવન જીવી શકે અને કેવી રીતે સંગઠિત થઈ શકે, એના માટેનું સંમેલન છે. તો આજે તમામ ગામડામાં ખૂબ લોકો આનંદની લાગણી અનુભવે છે, ખૂબ હર્ષની લાગણી અનુભવે કે સમાજ માટે અત્યાર સુધી આમ સમાજના ભીલ સમાજના બેનર નીચે તમામ બાબતો ભૂલીને આમ પક્ષ, પંથી, પાર્ટી અને વાડા પાડા, પંથા પંથી, જ્ઞાતિ જાતિ તમામ ભેદભાવો ભૂલીને વ્યક્તિગત રીતે ગમે ત્યાં હશે, પરંતુ મિત્રો સમાજ માટે આજે એક થવા જઈ રહ્યા છે અને એક બેનર નીચે આવા જે ત્યારે આ ફતેપુરા તાલુકો ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને આ પ્રચાર રથને હર્ષની લાગણીથી ફરીવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો, માતાઓ સૌ આ રથને વધાવવા માટે થનગનાટ કરી રહ્યા છે અને આ 2 દિવસમાં ખૂબ ફતેપુરા તાલુકામાં બહોળો પ્રચાર અને પ્રસાર થશે અને ફતેપુરા તાલુકો પૂરા 3 જિલ્લામાં ખૂબ અવ્વલ નંબરે રહેશે અને ખૂબ સારી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપશે. એ બાબત સાથે મારી વાણીને વિરામ આપું છું. તમામનો ખૂબ ખૂબ આભાર. બોલો આદિવાસી સમાજ કી જય. હજી પણ 2 હાથ ઊંચા કરીને ભગવાને હાથ 2 આપે એવી તાકાતથી કરો કે આખા દાહોદ જિલ્લામાં ખબર પડી જાય, દાપમમાં ખબર પડી જાય કે આજે રથ. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.